હલો ફ્રેન્ડ, સદગુરુ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માખણીયા બિસ્કિટ, જે ચા સાથે ખાઈ શકાય એવા। એના માટે મેં અહીં 1 વાટકી મલાઈમાંથી માખણ ફેંટી લીધું છે। અહીં મેં 1 વાટકી મેદો લીધો છે અને અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે। હવે આપણે બંનેને ચાળી લઈશું। અહીં મેં માખણ કાઢેલા મિક્સર જારમાં જ ઘી અને માખણને સાથે પીસી લઈશું। અહીં મેં જેટલા પ્રમાણમાં ઘી લીધું છે એટલા જ પ્રમાણમાં મેં માખણ લીધું છે। તમે જોઈ શકો છો કે આપણું ઘી અને માખણ સરસ ફેટાઈ ગયું છે। હવે આપણે ચાળેલા લોટમાં અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી બેકિંગ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ઉમેરીશું। હવે લોટને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને ફેટેલા ઘી અને માખણથી આપણે લોટ બાંધી દઈશું। આપણો લોટ બંધાય ત્યાં સુધી મેં ઈડલીના કુકરમાં મીઠું નાખી 10 મિનિટ આગળ ગરમ કરવા મૂકી દીધું છે। જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં આપણો લોટ સરસ મજાનો સોફ્ટ બાંધીને તૈયાર છે। તમને આ સમયે લોટ કડક લાગે તો તમે 2 ચમચી દહીં ઉમેરી શકો છો। હવે આપણે લોટને બિસ્કિટના શેપમાં ગોળા વાળી લઈશું। તૈયાર કરેલા બિસ્કિટના ગોળાને આપણે ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં મૂકી દઈશું। હવે આપણે ડીશને કુકરમાં મૂકી દઈશું 35 મિનિટ માટે। ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ। તમારી પાસે ઈડલીનું કુકર ના હોય તો રેગ્યુલર કુકરમાં મીઠું નાખી આ રીતનું કંઈ વાસણ મૂકી, જો તમે કુકરમાં બનાવતા હોય તો કુકરની સીટી કાઢી લેવી। તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ એક સાઈડના શેકાઈ ગયા છે। આપણે હવે એને પલટાવી લઈશું। આ જ રીતે આપણે કુકરના બિસ્કિટને પણ શેકી લેવા। તમે જોઈ શકો છો કે આપણા બિસ્કિટ બનીને રેડી છે। બિસ્કિટ શેકતી વખતે ખાસ ધ્યાન રાખો કે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ટ્રાય કરી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।